मॉर्निंग આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના 3.20 અને 3.21 સોલ્વ કર્યા છે. હવે આજે 3.22 તરફ આગળ વધીએ. ગ્રાફ એને સિમિલર છે પણ 21માં જેમ અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ હતો, અહીંયા તમને ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે. મેં અહીંયા ક્વેશ્ચન નથી લખ્યો પણ ક્વેશ્ચન હું બોલી દઉં છું. આ ન્યુમેરિકલ તમારે હોમવર્કમાં કરવાનો છે. હું મૌખિક રીતે તો સોલ્વ કરાવી જ દઈશ પણ એનું વર્ણન તમારે કરતાં શીખવાનું છે, એટલે એ વર્ણન કરી અને તમારે મને મોકલવાનું રહેશે. ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એમ કહે છે કે એક ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ આકૃતિમાં દર્શાવ્યો છે. 3 સમયગાળા આપ્યા છે, 1, 2 અને 3. આ ત્રણેય સમયગાળા માટે તમારે સરેરાશ પ્રવેગ અને સરેરાશ વેગના ચિહ્ન નક્કી કરવાના છે. ધન છે કે ઋણ છે એવું નક્કી કરવાનું છે. બરાબર? તો છોકરાઓ, ઝડપ વિરુદ્ધ સમયનો જે ગ્રાફ છે એમાં ચિહ્ન નક્કી કરવા માટે પ્રવેગનું ચિહ્ન જોતું હોય તો તમારે ઝડપ વર્સિસ સમયનો ઢાળ લેવો પડે. તો જ્યાં ઢાળ તમે શોધશો અહીંયા તમને એનું ચિહ્ન એના ઉપરથી નક્કી થશે. બીજું, તમને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે કઈ જગ્યાએ સરેરાશ પ્રવેગ મહત્તમ હશે. તો જ્યાં ઢાળ મહત્તમ ઝડપ વિરુદ્ધ સમયનો ત્યાં પ્રવેગ મહત્તમ થશે. પછી તમને એવું પૂછ્યું છે કે સરેરાશ ઝડપ મહત્તમ ક્યાં થશે. તો ચલો સોલ્યુશન બોલી દઉં છું. તમારે ત્રણેય સમયગાળા માટે ઢાળ શોધવો પડે. ઢાળ શોધવા માટે કાટકોણ ત્રિકોણની જરૂર પડે. અહીંયા એ અને બી બિંદુ છે તો અહીંયા જે ખૂણો બને એ ચેક કરીએ આપણે. પછી ધ્યાનથી જુઓ તો અહીંયા જે ખૂણો બને એ ચેક કરી અને પ્લસ અહીંયા જે આ બે બિંદુને જોડીએ અને જે ખૂણો બને એક્સ અક્ષ એ ચેક કરીએ. તો તમે સ્પષ્ટ રીતે કહી શકો કે સૌથી મોટો ખૂણો અહીંયા બને છે, એટલે કે આનો ઢાળ સૌથી વધારે થયો. તો ઝડપ વિરુદ્ધ સમયનો ઢાળ જ્યાં સૌથી વધારે ત્યાં સરેરાશ પ્રવેગ વધારે. એટલે પહેલું વિધાન આપણું શું બને કે ભાઈ સમયગાળા 2 માટે સ્પષ્ટ છે કે ઢાળ મહત્તમ છે, તેથી ત્યાં સરેરાશ પ્રવેગ મહત્તમ થાય. બીજું, હવે સરેરાશ ઝડપ મહત્તમ ક્યાં થાય? તો કે તમે જુઓ અહીંયા આ જે મૂલ્ય આપે છે એ ઝડપનું મૂલ્ય છે, અહીંયા જે મૂલ્ય છે એ ઝડપનું મૂલ્ય. તો મહત્તમ મતલબ હાઈએસ્ટ પીક કોનું છે? ડી બિંદુએ છે. તો તમે એવું કહી શકો કે ડી બિંદુની આજુબાજુવાળો જે સમયગાળો લીધો છે એ ગાળામાં સરેરાશ ઝડપ મહત્તમ થાય, કેમ કે ગ્રાફમાં તે સૌથી ઊંચાઈ ઉપર એટલે કે સૌથી વધારે મૂલ્ય ઝડપનું દર્શાવે છે. તો આપણે સરેરાશ પ્રવેગ મહત્તમ ક્યાં થઈ, સરેરાશ ઝડપ મહત્તમ ક્યાં થઈ એની ચર્ચા કરી. હવે આવે છે ચિહ્નની નિશાની. તમારે ચિહ્ન મતલબ કે સરેરાશ પ્રવેગ ઋણ છે કે ધન એ નક્કી કરવાનું. તો હું પહેલાં સમયગાળા 1 માટે કહું તો કાટકોણ ત્રિકોણ, જો સરેરાશ પ્રવેગ માટે તમારે ઇમેજિન કરવાનું, આ ડ્રો કરવાનું નથી. તો આ રેખા થઈ સ્પર્શક આપણે ડ્રો કરવું પડે ને, જે બે બિંદુએ આપણે સરેરાશ પ્રવેગ જોતો એ બે બિંદુએ તમારે રેખા દોરવી પડે અને એ રેખાનો ઢાળ ગોતવો પડે. તો ઢાળ માટે તમે આ જુઓ ત્રિકોણ જમણી બાજુ આવ્યો તો આનો ઢાળ ધન થાય. એટલે સમયગાળા 1 માટે પ્રવેગ ધન એટલે a ગ્રેટર દેન 0. એટલું ક્લિયર? પછી અહીંયા જુઓ, અહીંયા એક બિંદુ આ છે, બીજું બિંદુ આ છે, એમાંથી પસાર થતી રેખા આવી રીતે થાય. તો એનો ઢાળ જોતો હોય તો કાટકોણ ત્રિકોણ તમારો કઈ બાજુ બન્યો? ડાબી બાજુ બન્યો. ડાબી બાજુ બન્યો એટલે ઢાળ ઋણ થયો. ઢાળ ઋણ એટલે પ્રવેગ ઋણ એટલે a લેસ દેન 0 થાય. પછી અહીંયા જુઓ ધ્યાનથી, તો આ એક બિંદુ આ છે, એક બિંદુ આ છે, તો એમાંથી પસાર થતી રેખા આવી રીતની મળે. તો એનો જે કાટકોણ ત્રિકોણ બને એ જો જમણી બાજુ બન્યો. કાટકોણ ત્રિકોણ જમણી બાજુ બન્યો એટલે આનો ઢાળ કેવો થાય? ધન થાય. ઢાળ ધન એટલે પ્રવેગ ધન એટલે a ગ્રેટર દેન 0 થાય. બીજું, હવે ઝડપની નિશાની નક્કી કરવાની છે. ક્વેશ્ચન ધ્યાનથી વાંચજો, ટેક્સ્ટબુક લ્યો હાથમાં. ક્વેશ્ચન 3.22માં એવું કીધું છે શરૂઆતમાં કે પદાર્થની ગતિની દિશા ધન એક્સ અક્ષ તરીકે લીધેલી છે. ધન દિશામાં ટૂંકમાં પદાર્થ ગતિ કરે છે અને ગ્રાફ ઝડપનો આપ્યો છે. એનો મતલબ એવો થયો કે ઝડપ તો ક્યારેય ઋણ હોય નહીં અને ગતિ હંમેશા ગતિની દિશા આ તરફ લીધી હતી. ધન એક્સ અક્ષ કહી દીધું હોય, ધારો કે ધન દિશા થયા તો અહીંયા વેગ ધન, અહીંયા વેગ ધન, અહીંયા વેગ ધન, અહીંયા વેગ નહીં સોરી ઝડપ વર્ડ યુઝ કરશે. બધી જગ્યાએ ઝડપ કેવી આવશે? ધન. એટલે હું ઝડપનો સિમ્બોલ એ વીથી દર્શાવીશ, v ગ્રેટર દેન 0. કેમ? તો કે ઝડપનું મૂલ્ય આ બે બિંદુએ સરેરાશ ઝડપ લઉં તો એ કેવું આવશે? ધન જ આવશે. અહીંયા સરેરાશ ઝડપ ધન આવશે, કેમ કે એ આ ઉપર 0થી નીચે હોત તો ઋણ થાય. ઝડપ કદી ઋણ હોય નહીં. અહીંયા પણ ઝડપ ધન થાય. ક્લિયર? આટલું
બીજું ક્વેશ્ચન 3.22માં એવું પણ પૂછ્યું છે કે બિંદુ A, B, C અને D આ ચારેય બિંદુ પાસે પ્રવેગનું મૂલ્ય શું હશે એ શોધવાનું છે. તો યાદ રાખજો, જ્યારે તમે 3.22ને ફેરબુકમાં લખો ને ત્યારે આ મેં જે ડ્રો કર્યું છે ને એક્સ્ટ્રા તમને સમજાવવા માટે, એ તમારે ડ્રો નથી કરવાનું, એ તમારા મનમાં વિચારીને નક્કી કરતાં શીખવાનું છે. હવે મારે એ બિંદુ પાસે પ્રવેગ જોતો હોય અહીંયા, તો છોકરાઓ એ બિંદુએ સ્પર્શક દોરવો પડે. તો એનો ગ્રાફ આવી રીતે હતો, જો અહીંયા. તો અહીંયા સ્પર્શક જે છે એ મને આવો મળે ટેક્સ્ટબુકના ગ્રાફ મુજબ. આ હું ચોખ્ખું કરી દઉં તો તમને દેખાય કેવી રીતનું હતું. અહીંયા એનો વક્ર આવી રીતે હતો, આમ. ખ્યાલ આવ્યો? તો તમે જો અહીંયા એ બિંદુ છે, એ બિંદુનો સ્પર્શક કોને પેરેલલ આવ્યો? એક્સ અક્ષને, એટલે કે સમય અક્ષને પેરેલલ આવ્યો. સમય અક્ષને પેરેલલ હોય તો આનો ઢાળ શું થાય? 0 થયો. તો હું એવું કહી શકું કે એ બિંદુએ પ્રવેગ શું છે? 0 છે. તો તમારાને વર્ણનમાં લખવાનું, પહેલાં ઓલું બધું લખી લઈ પછી લખવાનું કે ભાઈ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે એ બિંદુએ સ્પર્શક દોરીએ તો તે સમય અક્ષને સમાંતર છે, તેથી તેનો ઢાળ 0 છે. અને એક્સ વિરુદ્ધ ટીનો વી વિરુદ્ધ ટીનો ઢાળ એટલે પ્રવેગ, એટલે અહીંયા પ્રવેગ 0 થાય. સેમ વસ્તુ બી બિંદુ ટોચ ઉપર છે, તો અહીંયા હું સ્પર્શક ડ્રો કરું મનમાં તો એટલું ખબર પડે કે ભાઈ બી બિંદુએ, વડે આનું વર્ણન લખવાનું કે ભાઈ બી બિંદુએ દોરેલો સ્પર્શક સમય અક્ષને સમાંતર છે, તેથી તેનો ઢાળ 0 થાય, તેથી બી બિંદુ પાસે પ્રવેગ 0 થાય. સી બિંદુએ એવું જ થાય છે, જોવો જોઈ. આ દોરવાનું નથી, આ વિચારવાનું છે. સી બિંદુનો સ્પર્શક. અચ્છા, ડી બિંદુએ સ્પર્શક ડ્રો કરીએ તો એ થયું. તો એનો મતલબ ચારેય બિંદુઓએ સ્પર્શક જે છે એ સમય અક્ષને સમાંતર છે. તો 4 મુદ્દા ન લખાય, તો આપણે લખી શકીએ કે બિંદુઓ A, B, C અને D પાસે સ્પર્શક દોરતા તે સમય અક્ષને સમાંતર મળે છે, તેથી તેનો ઢાળ 0 થાય. અને ઢાળ 0 હોવાથી તેનો પ્રવેગ પણ 0 થાય છે. અહીંયા આ ગ્રાફનો જવાબ પૂરો થાય. બરાબર? અને પેપરમાં તમે જોયું હશે ક્વેશ્ચનમાં ગ્રાફનું મહત્ત્વ કેટલું છે. હજી આ તમારું પહેલું પેપર હતું એટલે મેં ગ્રાફવાળા બહુ ઝાઝા MCQ નથી પૂછ્યા, પણ ગ્રાફના એટલા હાઈ લેવલના MCQs આગળ જતાં તમે ફેસ કરશો જ્યારે તમને નવું PDF મટીરિયલ મળશે વધારે પ્રેક્ટિસ માટેના MCQ, ત્યારે તમને ખબર પડશે. હજી તો આપણે શરૂઆત થઈ છે. ચલો, અને એક વસ્તુ યાદ રાખજો, ક્યાંક એવું થતું હશે કે 10% 15% આપણને આપણી જાત ઉપરથી વિશ્વાસ ઉઠી જતો હોય કે આ મારાથી MCQ સોલ્વ નથી થતા, પણ એમાં મૂંઝાવાનું નહીં. એટલું કહીશ કે આપણે ક્વેશ્ચન બેંક તમને જે PDF ફાઇલમાં મેં 56 સુધીના MCQ કરાવ્યા, એ હજી આપણી શરૂઆત છે. એમાં મિક્સ લેવલના MCQ હતા. હજી તમને નવી કોપી મળશે, એના MCQ પૂરા થશે. ટોટલ 100-150 જેટલા MCQ હશે, એ પૂરા થશે પછી મારી ચેલેન્જ છે તમને કે ત્રીજા ચેપ્ટરનો એક પણ MCQ એવો નહીં નીકળે કે જે તમને જોઈને સ્ટ્રાઇક ન થાય, તમે જાતે સોલ્વ કરતા થઈ જશો. બીજું, જેવું આપણું ચોથું ચેપ્ટર પૂરું થશે અને ચોથા ચેપ્ટરની PDF ફાઇલ એટલે કે સ્ટેન્સિલ પૂરી કરશે ને પછી તમને ત્રીજું ચેપ્ટર એકદમ ઇઝી લાગશે. સમજ્યા કે ભાઈ ત્રીજા ચેપ્ટરમાં કાંઈ દમ જ નથી, આપણે ખોટા મૂંઝાતા હતા. એટલે ક્યાંય 1% ગભરામણ આવે ને તો જરાય મૂંઝાયા વગર મને ફોન કરવામાં હિચકિચાવવું નહીં, ફોન કરી દેવો. ચલો, હવે સ્વાધ્યાયના 3.23 દાખલા તરફ આગળ વધીએ. ત્રિચક્રી વાહન, ટૂંકમાં રિક્ષા, પોતાની સ્થિર સ્થિતિમાંથી, જો સ્થિર સ્થિતિમાંથી અહીંયા હિન્ટ મળી ગઈ, તરત લખવું પડે પ્રારંભિક વેગ u કયો, v0 કયો, તમારે જે કેવું એ કહી શકાય. તો v0 બરાબર 0 મીટર પર સેકન્ડ બરાબર. પછી કહ્યું છે કે અહીંયા એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે સુરેખ માર્ગ પર, અચળ પ્રવેગ આપ્યો મેં તરત લખીને કહો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ વર્ડ સાંભળીને રાજી થઈ જવાનું, અચળ પ્રવેગી ગતિના સમીકરણો અહીંયા લાગુ પડશે. પછી સુરેખ માર્ગ પર 10 સેકન્ડ સુધી ગતિ કરે છે, સમય આપી દીધો 10 સેકન્ડ સુધી ગતિ કરે છે, અને ત્યારબાદ તે નિયમિત વેગથી ગતિ કરે છે. જો પહેલાં પ્રવેગી ગતિ કરી 10 સેકન્ડ સુધી, પછી નિયમિત ઝડપથી ગતિ કરી, અને વાહન દ્વારા nમી સેકન્ડમાં કપાયેલ અંતર વિરુદ્ધ nનો આલેખ દોરો. અને પ્રવેગી ગતિ દરમિયાન આવા આલેખ માટે તમે શું ધારો છો? એક સુરેખા મળશે કે પર્વલય મળશે? જો હવે આ છે ને થોડુંક એડવાન્સ લેવલ આવ્યું, તમારે
આવું રકમ સમજી અને તરત નક્કી કરતાં શીખવું પડે કે જો આનો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એ સુરેખ હશે કે પરવલય હશે. મેં તમને એવું શીખડાવ્યું હતું કે જ્યારે સ્થાનાંતર સમયની 2 ઘાતવાળું સમીકરણ ધરાવે આવું તો આનો ગ્રાફ હંમેશા પરવલય હોય. કેવી રીતે નક્કી થાય તો હું તમને સમજાવું. જો x એટલે સ્થાન છે અને સમયની કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો સ્થાનનું એકવાર વિકલન કરીએ આપણે તો વેગ મળે. તો આનું વિકલન શું થાય? 2t પ્લસ ટીનું વિકલન 1 અને આનું વિકલન તો 0. આનું પાછું વિકલન કરી તો પ્રવેગ મળે. તો જો આ 2tનું વિકલન 2 થાય અને આ 0 થઈ ગયું બાકીનું. તો પ્રવેગ તમને કેટલો મળ્યો? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ સમયની 2 ઘાત હોય એટલે અચળ પ્રવેગી ગતિ હોય. યાદ રાખજો, આ સમયની 2 ઘાત હોય એટલે અચળ પ્રવેગી ગતિ જ હોય. સ્થાનાંતરનું સમયમાં 2 ઘાતનું સમીકરણ, અહીંયા સ્થાનાંતર હોવું જરૂરી, અહીંયા સમય હોવો જરૂરી, આવું શક્ય દેખાય તો એ અચળ પ્રવેગી ગતિ જ હશે. શું કામ એવું કહી શકીએ એ સમજાવું. તો આપણે આવું સમીકરણ મેળવ્યું છે v0t પ્લસ 1/2at². આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ હતું કે નહીં? અહીંયા ધ્યાનથી જો t² છે. ખ્યાલ આવ્યો? હવે બીજી એક વસ્તુ સરસ મજાની સમજાવું, તમને મજા આવી જશે. અહીંયા કેમ આપણે આ સમીકરણ આપ્યું હોય તો આપણે આનું એકવાર વિકલન કરી, બીજી વાર વિકલન કરી ત્યારે પ્રવેગ મળે ને. આ સમીકરણ ઉપરથી સીધો પ્રવેગ શોધતા શીખડાવું. આ t² વાળું સમીકરણ અને આ t² વાળું સમીકરણ બેયને સરખાવી દો, બેયના સહગુણક. તો આનો સહગુણક શું છે? 1/2a છે. અને આનો સહગુણક કોણ છે? કાંઈ નથી એટલે 1 થાય. તો હું 1 લખી નાખું. તો જો a બરાબર શું આવ્યું? 2. અહીંયા 2 વાર વિકલન કરો પછી જવાબ આવે. અહીંયા સીધા સહગુણક સરખાવી દો ને તો સીધો પ્રવેગ મળી જાય. આને કહેવાય શોર્ટ ટ્રીક. આપણે આ શીખશું. ઓકે, હજી એક વસ્તુનું ઉદાહરણ આપું. માની લો કે હું તમને એમ કહું x બરાબર 3t² છે પ્લસ 2t છે પ્લસ 5 છે. હું એમ કહું છોકરો આનો પ્રવેગ શોધો તો તમે શું કરો? સર એકવાર વિકલન કરો એટલે તમે આનું વિકલન કરશો 60 પ્લસ 2 પ્લસ 0. પાછું વિકલન કરો સમય સાપેક્ષ એટલે આનું વિકલન 6 પ્લસ 0 પ્લસ 0. આવું થાય ને. તો પ્રવેગ કેટલો મળ્યો તમને? 6 મળ્યો. જો 2 ઘાત છે, પ્રવેગ તમને સમયથી મુક્ત મળ્યો. આમાં સમય ક્યાંય છે નહીં. મતલબ કોઈ પણ સેકન્ડે પ્રવેગ 6 અચળ પ્રવેગી ગતિ દર્શાવે. અચ્છા, અચળ પ્રવેગી ગતિ છે એ 2 ઘાત જોઈને તરત સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. હવેથી ધ્યાન રાખવાનું. તો હવે હું ફરીથી આ સમીકરણ લખું. x બરાબર v0t પ્લસ 1/2at². તો આ t² વાળું પદ, આ t² વાળું પદ બેને મેચ કરો તો આનો સહગુણક 3. આનો સહગુણક કેટલો છે? 1/2a છે. તો હું એને કરતાં બનાવું તો જો a બરાબર શું મળ્યું? 6. તો આ સ્ટેપને ગણવામાં આપણે એકેય સ્ટેપ લખવાની જરૂર ન પડે, જોઈને જ ખબર પડી જાય. 3t² છે ને, આનું મનમાં વિચારો તો કે t² નો સહગુણક a/2 છે તો a/2 બરાબર 3 થયો. a/2 બરાબર 3 તો a બરાબર 6. કાંઈ ઘેરા વગર મળી જાય. અચ્છા, તમને એમ પૂછે કે પ્રારંભિક વેગ કેટલો હશે? આમાં કયો જોઈ? તો જો એમાં શોર્ટ ટ્રીક છે. પ્રારંભિક વેગ માટે તમે અહીં શું કરો? તો કે આ t સમયનો વેગ છે. પ્રારંભિક વેગ કીધો હોય તો t બરાબર 0 લઈ, t બરાબર 0 લઈ લો તો પ્રારંભિક વેગ v બરાબર શું આવે? 2 આવે ને. એની બદલે આ સમીકરણમાં t સાથે પ્રારંભિક વેગ v0 છે તો આ સમીકરણમાં t સાથે પ્રારંભિક વેગ કોણ છે? જો 2. જો અહીંયા કેટલું જટિલ છે. મતલબ જેટલું ધારો એટલું ઇઝી થઈ શકે એમ છે. તો તમારે આટલું જોવાનું કે ભાઈ 2 ઘાતવાળું સમીકરણ હોય તો 2 ઘાતનો જે સહગુણક હોય એને 2 વડે ગુણી નાખો ને એટલે એ પ્રવેગ જ હોય. 1 ઘાત હોય તો એની સાથે જો એ પ્રારંભિક વેગ જ હશે હંમેશા. આટલું યાદ રાખો. અચ્છા, આપણે વાત થતી હતી પરવલયની. તો યાદ રાખજો, જ્યારે અચળ પ્રવેગી ગતિ હોય એક્સનું t² જે સમીકરણ મળે એ ઓલવેઝ પરવલય મળે. કેમ કે મુક્ત પતનવાળા કિસ્સામાં આપણે પરવલય સમજાતા અને મુક્ત પતનવાળો કિસ્સો અચળ પ્રવેગી ગતિનો કિસ્સો છે. તો અચળ પ્રવેગી ગતિનું સ્થાનાંતર x અને સમય t વિરુદ્ધનો આલેખ હંમેશા પરવલય આપે. આપણે આવીએ મૂળ ક્વેશ્ચનમાં. તમને અહીંયા કોનો ગ્રાફ કીધો છે? કપાયેલું અંતર વિરુદ્ધ nમી સેકન્ડ કીધી છે. તો મારે ગ્રાફ ડ્રો કરવો છે છોકરાઓ. તો અહીંયા તમારે નક્કી એ કરવું પડશે કે સમયને અને કાપેલા અંતરને સંબંધ શું છે. તો આપણને યાદ આવવું જોઈએ કે nમી સેકન્ડે, nમી અહીંથી દાખલાનો જવાબ શરૂ થાય. nમી સેકન્ડે પદાર્થે કાપેલ અંતર શું થાય? સૂત્ર આપણું શું છે? તો કે dn બરાબર v0 પ્લસ
a/2 2n માઇનસ 1 આવું સમીકરણ ભણ્યા છીએ આપણે. જો યાદ ન આવે ને તો એ તમારો વીક પોઈન્ટ કહેવાય. તો એના માટે પહેલાં થિયરી પાકી કરવી પડે, કેમ આવ્યું હતું ની ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે જે મેં ન્યુમેરિકલ સ્વાધ્યાયના હોમવર્કમાં આપ્યા હતા, MCQ આપ્યા હતા, એમાંથી મને ઘણા એવા ડાઉટ્સ આવ્યા કે સર nમી સેકન્ડનું અંતર અને n સેકન્ડમાં અંતર, આમાં ક્યારેક એમાં કયું સૂત્ર આવે ને એ કોઈને ખબર પડતી નથી. અને બીજું કે nમી સેકન્ડનું અંતર અને n સેકન્ડમાં અંતર, આનો તફાવત શું એ નથી સમજાતું. તો હું આ ન્યુમેરિકલ કરાવતા પહેલાં આનો તફાવત સ્પષ્ટ કરી દઉં છું. આપણે લેક્ચરમાં આગળ ચર્ચા તો થઈ જ છે, પણ થોડાક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈ જોજો. હું તમને આનો એક તફાવત સમજાવું. બીજી સેકન્ડમાં કાપેલ અંતર અને 2 સેકન્ડમાં કાપેલ અંતર, આપણે આ બેને પહેલાં સમજીએ. બરાબર. માની લો કે એક પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ કરતો હોય તો એ પદાર્થ માની લો કે પહેલાં અંતર કાપે છે 5 મીટરનું પહેલી સેકન્ડમાં. આ t બરાબર 1 સેકન્ડ થઈ, સમજો. હવે 1 સેકન્ડથી અહીંયા એ આગળ પહોંચ્યો, t બરાબર 2 સેકન્ડ થઈ, સમજાણું? તો અહીંથી આ અંતર આના કરતાં વધારે હોવાનું ધારો કે હું એમ કહું છું કે એ 10 મીટર છે. ખ્યાલ આવ્યો? તો હું અહીં એવું લખી શકું, બીજી સેકન્ડમાં કાપેલું અંતર. જ્યારે હું બીજી સેકન્ડ બોલું ને એનો મતલબ આગલા સમયના અંતરને લેવાનો નથી. બીજી સેકન્ડ એટલે બીજી સેકન્ડ સ્ટાર્ટ અહીંથી થઈ ગઈ હતી, અહીંથી અહીંયા 2 સેકન્ડ પૂરી થઈ, તો એમાં જે કાપ્યું એ અંતર કહેવાય 10 મીટર. સમજે પડી બીજી સેકન્ડનો મતલબ? અને એમ કહું કે 2 સેકન્ડમાં કાપેલું અંતર, તો 2 સેકન્ડનો મતલબ આગલી 1 સેકન્ડનું અંતર લેવાનું અને છેલ્લી સેકન્ડનું અંતર લેવાનું. એટલે અહીંથી આ ટોટલ ડિસ્ટન્સ 2 સેકન્ડમાં કાપ્યું કહેવાય. તો 2 સેકન્ડમાં અને બીજી સેકન્ડમાં બેનો ફરક સમજાણો. તો 2 સેકન્ડમાં કેટલું કાપ્યું? 15 મીટર. તો જો જવાબમાં આટલો ફરક આવે તો સવાલ એ થાય કે કોનું સૂત્ર કયું? બરાબર. તો બીજી સેકન્ડમાં કાપેલ અંતર જોતું હોય તો તમારે આ સમીકરણ લેવું પડે, આ nમી સેકન્ડવાળું. એટલે તમે લખો d2 બરાબર v0 પ્લસ a/2 અને 2n માઇનસ 1 આ થયું. અને જો તમારે 2 સેકન્ડમાં કાપેલું કુલ અંતર જોતું હોય તો તમારે આ સમીકરણ લેવાનું, x બરાબર v0t પ્લસ 1/2 એ t સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? અચ્છા, હજી થોડુંક ડિટેલમાં જઈએ આપણે. માની લો કે 3 સેકન્ડે પદાર્થ અહીંયા પહોંચ્યો અને માની લો કે આ અંતર 15 મીટર છે. ખ્યાલ આવ્યો? તો હું એવું કહી શકું ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર કેટલું થાય? તો કે ત્રીજી સેકન્ડમાં, ત્રીજી કીધું તો મારે અહીંથી જ લેવાનું, આ જ સેકન્ડ, આગલી એકેય સેકન્ડનો ઉલ્લેખ ત્રીજી સેકન્ડમાં ન થાય. તો અહીંયા જવાબ શું આવે? 15 મીટર. પણ હું એમ કહું 3 સેકન્ડમાં કાપેલું અંતર, 3 સેકન્ડમાં કહું તો ટોટલ ડિસ્ટન્સ લેવું પડે. કેટલું થાય? 3 સેકન્ડમાં કાપેલ અંતર કેટલું લેવાનું? 30 મીટર. જો 5 + 10 + 15, ખબર પડી? હવે હું એમ કહું કે 3 સેકન્ડમાં કાપેલ અંતર શોધવાનું કીધું હોય તો સૂત્ર કેવું આવે? આ આવે? નહીં, આ આવે ક્યાં? ત્રીજી સેકન્ડમાં. એટલે ત્રીજી સેકન્ડ શોધવાની હોય તો તમારે d3 બરાબર v0 પ્લસ a/2 અને 2n માઇનસ 1, nની વેલ્યુ 3 - 1 થાય, આવી રીતે કરવાનું. અને જો આ શોધવાનું કહે તો તમારું સૂત્ર આ થવું જોઈએ v0t પ્લસ 1/2 એ t સ્ક્વેર. આટલો ફરક પડશે. બરાબર. તો આમાં કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. ચલો હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ અને આમાં તમને સોલ્વ કરતા શીખડાવું. જો અહીંયા પ્રારંભિક વેગ તમને કહી દીધું છે 0 છે, એટલે dn બરાબર શું મળે? તો કે a/2 2n માઇનસ 1. બરાબર છે. અચ્છા, અહીંયા એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે જેમ n વધશે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, n વધારતા જાય. 1 મૂકવું તો 2 માંથી 1 જાય તો આ 1 થયું, એટલે a/2 થાય. 2 મૂકું તો 2 × 2 = 4 માંથી 1 જાય 3 ટાઈમ્સ થયું. પછી 3 મૂકું તો 5 ટાઈમ્સ થાય. એમ સતત n વધે એમ dn કાપેલું અંતર nમી સેકન્ડનું વધતું જાય છે. તો હું આવું લખી શકું છોકરાઓ? dn ચલે છે n. થાય આવું? હા કે ના? n વધે તો dn વધે. આને કહેવાય સમચલન.
બરાબર. બીજી ભાષામાં કહી તો જ્યારે સમચલનનો ગ્રાફ હોય અને બે ઉપર એક એક ઘાત હોય તો આનું સુરેખ સમીકરણ બન્યું કહેવાય. આ એક ચલ થયો, આ બીજો ચલ થયો, દ્વિચલ સુરેખ સમીકરણ થયું. અને જો આ એક ચલ અને આ બીજું ચલ તો દ્વિચલ સુરેખ સમીકરણ થયું. અને સુરેખ સમીકરણનો ગ્રાફ હંમેશા સુરેખા મળે. એટલે હું આ સમીકરણ લખીને તરત લખી શકું કે અહીં dn ચલે છે n હોવાથી dn શું હતું તો કે કાપેલું અંતર વિરુદ્ધ અહીંયા n છે એ શું છે સેકન્ડ. તો અહીંયા dn વર્સિસ n નો આલેખ સુરેખા મળે. તો અહીંથી એક નવું લેસન આપણને શીખવા મળ્યું. બે ઉપર એક એક ઘાત હોય તો ગ્રાફ સુરેખા મળે. બેમાંથી કોઈ એક ઉપર બે ઘાત હોય તો બીજા અક્ષને જેની ઉપર એક ઘાત છે એ અક્ષને અનુલક્ષીને પરવલય મળે. ખ્યાલ આવે છે? પરવલય ક્યારે મળે સુરેખા? એનો મતલબ તમને ક્વેશ્ચન પૂછ્યો હતો ને કે તમે શું ધારો છો, એક સુરેખા મળશે કે પરવલય મળશે? તો આપણે કીધું ભાઈ બે વચ્ચે એક એક ઘાતનો સંબંધ છે એટલે એ સુરેખા જ હોય. હવે આપણે એને સાબિત કરવું પડશે કે ખરેખર સુરેખા છે તો તમારી ગ્રાફ ડ્રો કરવો પડશે. અને ગ્રાફ ડ્રો કરતાં પહેલાં એની કેલ્ક્યુલેશન દેવી પડશે. તો હું એની કેલ્ક્યુલેશન દર્શાવી દઉં છું. એની કેલ્ક્યુલેશનનો સમાવેશ હું અહીંયા કરું છું. બરાબર. તો ગ્રાફ સરસ ચોખ્ખો આપણે ડ્રો કરી શકીએ. તો સૌથી પહેલાં હું લખું છું અહીંયા n બરાબર 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં નહીં લખીએ, પહેલી સેકન્ડમાં કાપેલ અંતર. તો હું અહીંયા d1 લખીશ તો અહીં શું આવશે તો કે પ્રારંભિક વેગ તો 0 હતો, a/2 છે. બરાબર. તો એની વેલ્યુ રકમમાં આપી છે 1 આપી છે જુઓ. ઓકે. એટલે અહીંયા હું 1 લખીશ /2 અને પછી 2n - 1 છે અહીંયા હું લખીશ 2 1 - 1 એટલે ફાઇનલ આન્સર શું આવ્યો? બેમાંથી એક જાય 1/2 એટલે 0.5 મીટર. ખ્યાલ આવ્યો? પહેલી સેકન્ડમાં કાપેલું અંતર 0.5 મીટર થયું. હવે હું એમ લખી શોર્ટ કરી નાખું છું n બરાબર 2 સેકન્ડ, n બરાબર બીજી સેકન્ડે કાપેલ અંતર. તો હું શું લખી શકું અહીંયા d2 બરાબર 1/2 2 પછી અહીં 2 - 1 એટલે અહીં 2 દુ 4 4માંથી એક જાય 3 3/2 એટલે 1.5 થાય. હવે આ બેમાં સમજાઈ ગયું. હવે હું ફટાફટ કેમ કરું છું n બરાબર ત્રીજી સેકન્ડે શું થાય d3 બરાબર ડાયરેક્ટ લખું છું. અહીં મનમાં કરવાનું તંદુ 6 માંથી 1 જાય 5 5 ભાગ્યા 2 2.5 મીટર. સમજાણું? પછી હું અહીં લખીશ n બરાબર ચોથી સેકન્ડે d4 બરાબર શું થાય તો અહીંયા તંદુ 6 માંથી 1 જાય સોરી 4 છે ને 4 દુ 8 માંથી 1 જાય 7 7/2 એટલે 3.5. તો એક વસ્તુ જો મેન આની લાઈન જો 0.5 1.5 2.5 3.5 એક એક વધતું જાય પછી ગણતરી ન કરાય. અહીં સીધું લખાય n બરાબર 5મી સેકન્ડે d5 બરાબર શું થાય તો કે 4.5. ચેક કરી લેવું 4.5 જ થાય. 5 2 10 10 - 1 9 9/2 4.5 આ થયું. હવે મારે તો 10 સેકન્ડ સુધીની વાત કરી છે તો 10 સેકન્ડ સુધી દર્શાવવું પડશે. તો હું અહીંયા આગળની ગણતરી દર્શાવીશ. જોજો ધ્યાનથી. આ લખાઈ જાય પછી તમારે બાજુમાં n બરાબર 6 તો d6 બરાબર 5.5 પછી n બરાબર 7 તો d7 બરાબર 6.5 n બરાબર 8 તો d8 બરાબર 7.5 n બરાબર 9 તો d9 ઇઝ ઇક્વલ ટુ 8.5 n બરાબર 10 તો d10 ઇઝ ઇક્વલ ટુ 9.5. ચેક કરીએ આપણે. આ છેલ્લું ચેક કરી લઈએ. બધા નથી કરતા, થશે તો એમ જ. અહીં 10 દુ 20 20માંથી 1 જાય 19 19 ભાગ્યા 2 9.5. ક્લિયર? તો મને આખું કેલ્ક્યુલેશન મળી ગયું. તો હું આને છે ને આવી રીતે ગ્રાફ જોઈએ છે મારે, એટલે મારે એને એક્સ અને વાય અક્ષ ઉપર લેવાનું છે. તો હું એના માટે એક ટેબલ બનાવું છું. આ ટેબલ બનાવવું જરૂરી છે. જો કપાયેલ અંતર વિરુદ્ધ એનનો ગ્રાફ છે તો કપાયેલ અંતર પહેલાં છે, જે પહેલાં હોય ને ઓલવેઝ વાય અક્ષ ઉપર હોય. એટલે અમે વાય અક્ષ ડ્રો કર્યો, અહીંયા કપાયેલ અંતર લખ્યું. આ કપાયેલ અંતર અને પછી અહીંયા લઉં છું હું n સેકન્ડ. ખ્યાલ આવ્યો? હવે તમે ટોટલ 10 સેકન્ડ લીધી છે
એટલે તમારે અહીંયા 10 સેકન્ડ દર્શાવવી પડશે. હું એ છેલ્લે દર્શાવીશ. શું કામ? તો કે ભાઈ સેકન્ડને અનુરૂપ અહીંયા બિંદુ આવે ત્યારે સુરેખા તો મળવી જોઈએ ને, બરાબર? તમારી પાસે ફૂટપટ્ટી હોય તો તમે 1-1 સેન્ટીમીટર દર્શાવી શકો અને તમને પરફેક્ટ સુરેખા મળી જશે. તો હું અહીંયા પહેલાં સુરેખા દોરીશ અને પછી સમય દર્શાવી દઈશ, એટલે તમને સમજવામાં મજા આવશે. તો હવે અહીંયા હું ભાગ પાડી દઉં અને આને એક્સ અક્ષ કહી દઈએ. ઉપરનું બિંદુ એક્સ અક્ષ એટલે કે n સેકન્ડનું છે અને અહીંયા જે વાય અક્ષ છે, વાય અક્ષ હંમેશા બીજા નંબર ઉપર હોય, એ આપણું dn છે. તો n બરાબર 1 હતું ત્યારે dn 0.5 મળ્યું, પછી 2 હતું તો 1.5, પછી 3 હતું તો 2.5, 4 હતું તો 3.5, એવી રીતે 5 4.5, 6 5.5, 7 6.5, 8 7.5, 9 8.5 અને 10 તો 9.5. બસ. તો હવે હું શું કરું, જો અહીંયા સમાન અંતરે કરી નાખીએ, પહેલેથી જોયું જ હશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ખ્યાલ આવ્યો? અને એને અનુરૂપ અહીંયા જોજો ધ્યાનથી 1 2 3 4 5 6 7 8 9 ને 10. તમે ફૂટપટ્ટી ડ્રો કરજો. મારે થોડોક ગ્રાફ આડોવડો થવાનો છે, મેં સ્કેલ યુઝ નથી કરી. હવે આ સેકન્ડ હતી તો પહેલી સેકન્ડે સ્થાન શું છે જો અહીંયા 0.5, એટલે તમારું પહેલું બિંદુ અહીંયા આવ્યું તો તમારે આને દર્શાવવું પડશે આવી રીતે. પછી બીજી સેકન્ડે તમારું બિંદુ અહીંયા આવે છે તો તમારે સ્કેલથી આ દર્શાવવું પડશે. ખ્યાલ આવ્યો? બંનેને તો આ દાખલો ઓલો છાપેલું ગ્રાફ પેપર આવે ને એમાં કરશો ને તો કોઈ જ ભૂલ નહીં પડે, બહુ જ મસ્ત ગ્રાફ આવશે. શક્ય હોય તો એવું કરજો, બાકી આ ચાલશે. હવે ત્રીજી સેકન્ડની વાત કરીએ તો અંતર 2.5 હતું તો 2.5 વાળું બિંદુ લેવું પડે. ખ્યાલ આવ્યો? તો મને આ બિંદુ મળ્યું. પછી ચોથી સેકન્ડની વાત કરીએ તો ચોથી સેકન્ડે મને 4.5 મળે એટલે 4.5ને જોડી દઈશ. પછી એવી રીતે કન્ટિન્યુઅસ બધા ગ્રાફ તમારે જોડતા જવાના રહેશે. સાદી બુકમાં જો સેન્ટીમીટર એ પરફેક્ટ લીધા હશે એક્ઝેક્ટ માપથી તો તમારે આ સુરેખા બહુ સરસ મળશે. અને આ ન્યુમેરિકલ 3 માર્કનો છે અને આના જે માર્ક્સ જો થિયરીનું પેપર હોય તો તમને આ ગ્રાફ જ તમને પૂરા માર્ક્સ અપાવી શકે. તો આવી રીતે છોકરાઓ તમારે, હું આખો ગ્રાફ ન ડ્રો કરતો, આવી રીતે તમારે આખો ગ્રાફ 10 સેકન્ડ સુધીનો પૂરો કરી અને મને મોકલવાનો છે. અહીંથી ગ્રાફ સ્ટાર્ટ થશે, બરાબર? ગતિની શરૂઆત અહીંથી આપણે કરીએ તો શું થાય તો કે એક પહેલી સેકન્ડે 0.5 અંતર કાપ્યું હતું, આને જોડી દો તો કાંઈ વાંધો ન આવે. એટલે અહીંથી સીધું આપણે ગ્રાફને આમ જોડતા જશે. જો રેડ પેનનો યુઝ કરવું તમને વ્યવસ્થિત દેખાય. જો થોડાક બિંદુ મારા આગા પાછા જાય છે, બરાબર, પણ તમારે સ્કેલથી અને સીધી લાઈનમાં લેવાનું છે એટલે તમને આખો સુરેખ ગ્રાફ મળશે. થોડીક તો ક્રોસમાં ગયું પણ તમારાથી થઈ જશે. સ્કેલથી કરજો, સીધો 10 સેકન્ડ સુધી જવાનું છે, બરાબર છે? પછી કંઈ દર્શાવવાનું નથી, પછી તો અચળ ઝડપથી ગતિ કરે છે, બરાબર? તો આ ગ્રાફ આપણને કેવો મળ્યો? સુરેખાવાળો મળ્યો. અહીંયા આ ન્યુમેરિકલ પૂરો કરી. 3.24મો ન્યુમેરિકલ રકમ જો. સ્થિર લિફ્ટમાં ઊભેલો એક બાળક 49 મીટર પ્રતિ સેકન્ડ જેટલી પ્રારંભિક ઝડપે દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. અને નોંધવી ગઈ છે એમાં કે સ્થિર લિફ્ટનો ઉપરનો ભાગ ખુલ્લો છે. હવે લિફ્ટનો ઉપરનો ભાગ ખુલ્લો હોય, એક બાળક ઊભો છે, એમાંથી બોલને ઉપર તરફ ઘા કરે છે અને ઉપર ઘા કરતી વખતે પ્રારંભિક વેગ આપી દીધો છે. એટલે હું તરત જ ડેટા એનાલિસિસ લખતો જઈશ. પ્રારંભિક ઝડપ v0 બરાબર 49 મીટર પર સેકન્ડ. તો દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગશે? આવું પૂછ્યું છે. પહેલાં તો આપણે આનું સોલ્યુશન કરી નાખીએ, આગળની રકમ પછી વાંચીએ. તમને એમ કીધું છે 49 મીટર પર સેકન્ડથી લિફ્ટ સ્થિર છે, બોલને ઉપર ઘા કર્યો અને પાછો એના હાથમાં આવ્યો, એટલે ઉપર જાય છે, હાથમાં આવે છે. જવાનો અને આવવાનો બેય સમયનો ટોટલ પૂછ્યો છે. તો છે ને આ બે રીતે થશે. હું એક રીત કરાવું છું, બીજી રીત કહીશ, એ તમારે કરવાની છે. તમારે ફેરબુકમાં બે રીત દર્શાવવાની છે. પેપરમાં હું જે રીત લખાવું છું એ રીતે લખવાનું છે.
બરાબર. MCQમાં તમારે જે રીતે યુઝ કરવી હોય એ કરી શકાય. જો હવે બોલ ઉપર જાય છે એ નીચે શું કામ આવશે તો કે એને ગુરુત્વ પ્રવેગ અસર કરે, એટલે હું લખીશ પ્રવેગ એ બરાબર નીચે તરફ પ્રવેગ છે. રકમમાં -9.8 આપ્યું હોય તો 9.8 લેવું. 10ની ચોખવટ કરી હોય તો 10, ચોકડાઈ લખીને ન દીધું હોય તો 9.8 લઈને આગળ વધશે. અહીંયા 9.8 આપ્યું છે, હું 9.8 મીટર પર સેકન્ડ, મતલબ 10 કીધું નથી કે 10 લ્યો એટલે હું 9.8 લઉં છું. અને ઋણ દિશામાં હોય, નીચે તરફ છે એટલે ઋણ લીધી. પદાર્થને દડાને ઉપર ફેંકો તો એટલે એનો પ્રારંભિક વેગ ધન લેવો પડે. તો તમારી પાસે પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે. અચ્છા, હવે જોજો ધ્યાનથી. હા, માની લો કે એ બોલ અહીંયાથી ગતિની શરૂ કરી ઉપર જાય છે, આ પહેલી મેથડ, અને અહીંયાથી બોલ પાછો એના હાથમાં આવે છે. તો અહીંયા એનો હાથ હશે આ હાઈટ ઉપર, એટલે દડાની ગતિ તો અહીંથી આમ જ થઈ. તો હું એવું કહી શકું ને કે દડો હતો ત્યાં ને અહીંયા પાછો આવ્યો, તો દડાનું પ્રારંભિક સ્થાને પેલા છોકરાની હથેળી અને એનું અંતિમ સ્થાને એની હથેળી જ થઈને. તો હું એવું કહી શકું કે દડાના સ્થાનમાં ફેરફાર થતો નથી, એટલે કે પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન બે એક જ છે. તો સ્થાનમાં ફેરફાર એટલે કે દડાનું સ્થાનાંતર એ તમને આપી દીધું છે. આ તમારે વિચારવું પડે, રકમ ઉપરથી દે. આખી હિન્ટ રકમમાં હોય, પણ તમારું થિંકિંગ પાવર શું છે એના ઉપરથી નક્કી થાય કે એમાં શું આપ્યું છે. તો દડાનું સ્થાનાંતર એને આપણે એક્સ કહી છીએ, શું છે 0 છે. આ ડાયાગ્રામની અહીંયા કોઈ જરૂર છે નહીં સમજવા માટે. તો સ્થાનાંતર છે, પ્રવેગ છે અને પ્રારંભિક વેગ છે, અને ગોતવાનું શું કીધું છે સમય. તો હું અહીં લખીશ x બરાબર v0t પ્લસ 1/2 at². આ જ સમીકરણ મને યાદ આવવું જોઈએ, કારણ કે સ્થાનાંતર છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અને સમય શોધવાનો હતો. ખ્યાલ આવ્યો? અચ્છા, એક્સની વેલ્યુ અહીં મૂકીશ 0. v0 તમારી પાસે 49 છે. આ t પ્લસની માઇનસ થઈ જશે, -1/2 એની વેલ્યુ -9.8 હતી, એટલે માઇનસ ત્યાં 9.8 ભાગ્યા 2 એટલે 4.9 t² થયું. ઓકે, બીજી વસ્તુ, આ બેમાંથી એક ટી કોમન નીકળે. જોજો, એક ટી કોમન નીકળે, એ ટી આ બાજુ છેદમાં જઈને 0 થઈ જાય, એટલે 0 બરાબર વધ્યું 49 - 4.9 t. તો હું આવું લખી શકું, આ 4.9 t આ બાજુ પ્લસ થયા, 4.9 t = 49. 4.9 છે એ પોઈન્ટ દૂર કરું તો છેદમાં 10 થાય, 49 કેન્સલ થઈ જાય, ટી બરાબર 10 સેકન્ડ થયું. 10 સેકન્ડમાં બોલ પાછો આવી જાય. આ એક મેથડ. બીજી જે રીત છે એ તમારે જાતે કરવાની છે. એમાં શું કરશો એ તમને હિન્ટ આપી દઉં. જો માની લો કે દડો અહીંયા છે, તો તમારે એ મહત્તમ ઊંચાઈ અહીંયા પહોંચ્યો, તો પ્રારંભિક વેગ છે તમારી પાસે v0 બરાબર 49 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ છે. અહીંથી અહીંયા પહોંચવાની હાઇટ તમારી પાસે નથી, પણ અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તમારી પાસે અંતિમ વેગ મળી જાય કે ન મળી જાય? મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ શું છે એ તમે વિચારજો. એ મળી જાય એટલે અંતિમ વેગ છે તમારી પાસે, પ્રારંભિક વેગ છે. અને ઉપર જાય ત્યારે ગુરુત્વ પ્રવેગ તો નીચે જ લાગવાનો, એ બરાબર -9.8. મતલબ તમારી પાસે પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અંતિમ વેગ છે, અને સમય શોધવાનો છે. તો કયું સમીકરણ આવે? ફરીથી પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને પ્રવેગ, આ 3 છે. v છે, v0 છે અને a છે. ટી ફાઇન કરવાનો. યસ, કયું સમીકરણ તરત સ્ટ્રાઇક થઈ ગયું હોય તો એનો મતલબ MCQમાં આગળ વધશો. v બરાબર v0 + at થયું, તમારે અહીં સમય ગોતવાનો છે. આ જે સમય મળશે એ તમને અહીંથી ઉપર જવાનો સમય મળશે. હવે આગળના ન્યુમેરિકલમાં આપણે જોયું હતું કે પદાર્થને ઊંચાઈ ઉપર પહોંચવા લાગતો સમય, ત્યાંથી પાછો જમીન ઉપર પહોંચવા લાગતો સમય બે સરખા હોય. તો અહીંયા તમારે આ સમીકરણ v બરાબર v0 + at આપણે એપ્લાય કરી અને સમય શોધી શક્યા ઉપર પહોંચવાનો. તો જેટલો સમય ઉપર પહોંચવા લાગ્યો એટલો જ સમય નીચે પહોંચવા લાગે. અને અહીંયા આગળ જેમ જવાબ આવ્યો તો 10 સેકન્ડ, એના પરથી સ્પષ્ટ છે કે આ જવાબ 5 સેકન્ડની નીચે આવવાનો જવાબ એ 5 સેકન્ડ થાય. તો આ રીતે તમારે એની ગણતરી કરી અને મને મોકલવાની રહેશે. ઓકે, હવે આ આપણને પાર્ટ 1 થયો. હજી રકમ તો આપણે પૂરી વાંચી નહોતી. હવે આગળ રકમ એમ કહે છે કે જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડ જેટલી નિયમિત ઝડપથી ઉપર તરફ ગતિ કરવાની શરૂઆત કરે અને બાળક ફરીથી દડાને ઉપર તરફ તે જ મહત્તમ ઝડપે ફેંકે તો કેટલા સમય પછી દડો બાળકના હાથમાં પરત આવશે? બરાબર. તો પહેલાં તો આપણે આ વસ્તુ ડાયાગ્રામથી સમજીએ. જો માની લો કે આ લિફ્ટ છે, ઉપરનો ભાગ એનો ખુલ્લો છે, એ 5 મીટર પર સેકન્ડથી ઉપર જાય છે. અહીંયા જે વ્યક્તિ ઊભો હશે એની સ્પીડ એ ઉપર 5 મીટર પર સેકન્ડ હશે, એના હાથમાં જે બોલ છે
એ બોલ પકડેલો છે ત્યારે હું એવું કહી જ શકું ને કે બોલની પાસે ઓલરેડી 5 મીટર પર સેકન્ડની સ્પીડ હશે, કેમ કે બે જણા એક જ લિફ્ટમાં છે, એટલે કે બે અવલોકનકાર તરીકે વર્તે, તો એના માટે લિફ્ટ નિર્દેશ ફ્રેમ બની, જેમાંથી અવલોકન લેવાય એને નિર્દેશ ફ્રેમ કહેવાય. તો હવે સમજો, બોલને એવું લાગશે કે આ વ્યક્તિ સ્થિર છે, બોલને એવું લાગશે કે આ લિફ્ટ સ્થિર છે, કેમ કે સ્પીડ ત્રણેયની બેની રેફરન્સ ફ્રેમ તો એક જ છે. એટલે હવે હું એમ કહું કે બોલને આ વ્યક્તિ 49 મીટર પર સેકન્ડની સ્પીડથી ઉપર ફેંકે છે, તો વ્યક્તિને એની સ્પીડ 49 જ લાગશે, વધેલી નહીં લાગે. કેમ? તો કે બેયની સ્પીડ 5 તો હતી જ, એટલે બે એકબીજાને તો સ્થિર જ જોતા હોય. હા, આપણે બહાર છીએ લિફ્ટની, તો આપણે એવું જોતા હોય કે ભાઈ બોલની સ્પીડ 49 + 5 છે. હવે જોજો ક્વેશ્ચન સમજજો, એણે 49ની સ્પીડથી બોલને ઉપર મોકલો અને હવે એ બોલ પાછો એના હાથમાં આવ્યો, એના હાથમાં આવે ત્યાં તો લિફ્ટ ઉપર નીકળી ગઈ હોય, થાય. પણ એ કોને દેખાય? લિફ્ટ ઉપર નીકળી ગઈ હોય આપણને દેખાય. આ બોલ તો એમ જ વિચારશે કે લિફ્ટ સ્થિર છે, વ્યક્તિ એમ જ વિચારશે કે લિફ્ટ સ્થિર છે. સમજાણું? કેમ કે બેયની નિર્દેશ ફ્રેમ એ છે. તો હવે તમે વિચારો, તમે લિફ્ટમાં ઊભા હો, તમને એમ જ છે કે લિફ્ટ સ્થિર છે, કેમ કે લિફ્ટનો તમારી સાપેક્ષ વેગ 0 છે, બરાબર? તમારી સાપેક્ષે બોલનો વેગ 0 છે, તમારા માટે ત્રણેય સ્થિર છે. હવે તમે 49 મીટર પર સેકન્ડથી બોલને ઉપર નાખો તો તમે તો તમારી જાતને સ્થિર જ જુઓ છો. બોલને આટલી સ્પીડ જાજી મળી 49 + 5, એટલે બારવાળાને એમ લાગશે કે બોલ 54 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે, એટલે કે અહીંયા જે હાઇટ પ્રાપ્ત કરી હતી એના કરતાં ખરેખર બોલ વધારે હાઇટ ઉપર જતો હોય. સમજાણું? અને એ વધારે હાઇટ ઉપર જાય એટલે વળી એને સમય તો 10 સેકન્ડ જ થશે, બહારની વ્યક્તિ માટે 10 સેકન્ડ જ થશે. જ્યારે અંદર ઊભેલો વ્યક્તિ છે એના માટે તો લિફ્ટ સ્થિર, પોતે સ્થિર, અને બોલ 49 મીટર પર સેકન્ડની સ્પીડથી ઉપર ગયો, પાછો આવ્યો. તો લિફ્ટની સાપેક્ષે એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ અને સ્થિર લિફ્ટમાં એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ બે સરખી થઈ. તો બે માટે સમય પણ કેવો થશે? સરખો થશે. અહીંયા 10 સેકન્ડમાં પાછું આવશે અને અહીંયા પણ 10 સેકન્ડમાં પાછું લાગશે. હા, આપણે જે વિચારી છે, આપણને જે વિચાર આવે, આપણા માટે શું થાય? તો કે લિફ્ટ અત્યારે અહીંયા છે, બોલને ફેંકવામાં આવ્યું 49થી. હવે આપણે એ સાપેક્ષ આપણે વાત કરીએ છીએ, બહારની સાપેક્ષે, તમને સમજાય એટલે. તો લિફ્ટની જે સ્પીડ હતી એ તમારે બોલને દેવી પડે, કેમ કે બોલ 5ની સ્પીડથી તો ગતિ કરતો હતો, પ્લસ આટલી સ્પીડ અંદરના વ્યક્તિ આવી, એટલે તમારા માટે બોલની સ્પીડ કેટલી થઈ? 54 થઈ. સમજો, આ બહુ મસ્ત ટોપિક છે આ. તો લિફ્ટની પ્રારંભિક અવસ્થા આ હતી, બરાબર? હવે બોલ છે એ 49 મીટર પર સેકન્ડથી, ધારો કે અહીંયા આ હાઇટ ઉપર પહોંચ્યો અહીંયા, તો તમારા માટે આ હાઇટ આટલી બધી થઈ. કેમ? તો કે તમે 54 મીટર પર સેકન્ડ પ્રમાણે હિસાબ કર્યો કે ભાઈ જાજી સ્પીડ છે તો વધારે ઊંચાઈ ઉપર જશે. હવે તમે શું જુઓ છો? તો કે તમે જુઓ છો કે અમુક સમય પછી બોલ, આ વ્યક્તિએ, અંદરના વ્યક્તિએ બોલનો પાછો કેચ કર્યો, પણ તમારા માટે લિફ્ટ ક્યાં વહી ગઈ હોય? ઉપર વહી ગઈ હશે. એટલે તમે જુઓ છો કે લિફ્ટ અહીંયા આવી ગઈ અને આ વ્યક્તિ ઊભો છે અને એણે બોલનો કેચ અહીંયા કરી લીધો. એટલે તમારા માટે બોલે કાપેલું અંતર કેટલું થયું? કે અહીંથી શરૂ થયું, આ વધારે ઊંચાઈ એને ટ્રાવેલ કરી અને અહીંથી અહીંયા પહોંચ્યો. એ ખ્યાલ આવ્યો? તો અહીંથી અહીંયા પહોંચવાનો સમય તમારા માટે, એટલે કે આપણે બહારની થર્ડ પર્સનથી આપણા માટે એ 10 સેકન્ડ જ થશે, 10 સેકન્ડ જ આવશે. હવે જ્યારે આપણે અંદર ઊભા હોય તો આપણે લિફ્ટને શું જોશી? સ્થિર જોશી. સમજો, લિફ્ટ આપણને સ્થિર જ રાખશે. લિફ્ટ સ્થિર લાગે એટલે હવે તમે 49ની સ્પીડથી આપશો દડાને ગતિ, તો તમને દડો આટલી ઊંચાઈએ જતો જોવા નહીં મળે, કેમ કે તમે લિફ્ટને સ્થિર જુઓ, તમારા માટે ખરેખર દડો અહીંયા જ છે. તો આ જે હાઇટ મળી એ હાઇટ અને આ ટોટલ હાઇટ બે અલગ અલગ થાય, પણ અહીંયા દડો રિટર્નમાં ઓછું અંતર કાપે. જ્યારે તમે લિફ્ટની અંદર બેઠા છો તો જતી વખતે અને આવતી વખતે દડો સરખું જ અંતર કાપે એવો તમને ભાસ થાય, કેમ કે તમે લિફ્ટની અંદર છો. સમજાય? ચલો, તો આનું વર્ણન જ લખવાનું છે, આની સાબિતીમાં ક્યાંય જવાનું નથી. વર્ણન કેમ લખવું એ બહુ અગત્યનું છે. તો જો અહીં દડો તથા બાળક એક જ નિર્દેશ ફ્રેમમાં છે. કઈ? તો કે લિફ્ટ. છે. તેથી બંને એકબીજાની સાપેક્ષે કેવા થયા? સ્થિર થયા.
આથી બાળક 49 મીટર પર સેકન્ડની ઝડપથી જ્યારે દડાને ઉપર ફેંકે ત્યારે બાળકને લિફ્ટ સ્થિર જ લાગે, કેમ કે એની નિર્દેશ ફ્રેમ લિફ્ટ હતી. હવે લિફ્ટ સ્થિર લાગે તો અહીંયા તમે ગણતરી કરી તે તમે લિફ્ટ શું લીધી હતી? સ્થિર જ લીધી હતી ને, કે સ્થિર હોય તો શું થાય. અહીંયા હવે બાળકને એમ જ છે કે ભાઈ લિફ્ટ તો સ્થિર છે, તો તમે કહી શકો ને આથી દડાને બાળકના હાથમાં આવતા લાગતો સમય 10 સેકન્ડ જ થાય. ખ્યાલ આવ્યો? અહીંયા લિફ્ટ સ્થિર હતી, અહીંયા બાળકને લાગે છે કે લિફ્ટ સ્થિર છે. સાપેક્ષ વેગમાં તમે થર્ડ પર્સન તરીકે ગણતરી કરો કે તમે અંદરના પર્સન તરીકે ગણતરી કરો તો એ બેના જવાબ સરખા જ આવશે. અહીંયા આ ન્યુમેરિકલ પૂરો કરીએ.